આરોહી, એવું નથી. હું તને હદથી વધુ ચાહું છું અને ચાહતો રહીશ, પરંતુ એક દીકરાના બાપે અંતિમ ક્ષણે આપેલા વચનને હું નહીં ઠુકરાવી શકું. અનિકેત અને આલોપી છેલ્લા 3 વર્ષથી કોલેજમાં સાથે હતા. આલોપીએ અનિકેતને પોતાનો જીવનસાથી બનાવવાના સપના જોઈ લીધા હતા. તેઓ ઘણી વખત બગીચામાં પોતાનો પ્રેમ વ્યક્ત કરવા એકબીજાને એકલા મળતા. તું જાણે છે ને કે હું ગરીબ ઘરનો દીકરો છું. શા માટે મારા પ્રેમમાં પડી છે? એ માટેના 2 કારણો મારી પાસે છે અનિકેત. એક, હું પણ ક્યાં અમીર બાપની બેજુ. કારણ તું ગરીબ ઘરનો તેજસ્વી દીકરો છે. મને તારી શક્તિ અને આવડત પર અખૂટ વિશ્વાસ છે. તારો પ્રેમ મારી શક્તિ બની રહેશે. આલોપી, હું આખી જિંદગી આ હાલતમાં સબળતો રહેવા તૈયાર નથી. મારે ખૂબ ધન કમાવવું છે. એક દિવસ અનિકેત આલોપીને મળી શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં જ એક અમીર વ્યક્તિની ગાડીની ઝપટમાં છોકરો આવી ગયો, પરંતુ શેઠે તેને બચાવી લીધો. આજુબાજુના લોકો શેઠને ધમકાવતા હતા. ત્યાં જ અનિકેત ગયો અને ટોળાને શાંત પાડવા લાગ્યો. તમે આ શું કરો છો? મેં જોયું છે કે વાઘ શેઠજીનો ન હતો. છોકરો જ જોયા વગર ગાડીના માર્ગમાં આવી ગયો હતો. શેઠજી ભલા માણસ છે, તેઓ છોકરાની સારવાર કરાવી આપશે. તમારે બધાને કોઈ કામ ધંધો છે કે નહીં? જાઓ પોતાના રસ્તે. હું અને શેઠ હમણાં બાળકને દવાખાને લઈ જઈશું અને તેની સારવાર કરાવીશું. શેઠજી આ જુવાનની હિંમત અને સૂઝબૂછ જોઈને ખુશ થઈ ગયા. પેલો છોકરો બચી ગયો અને અનિયાનો પણ ઉદ્ધાર થઈ ગયો. શેઠજીએ અનિયાને એમની પાંખમાં લઈ લીધો. એક જ વર્ષમાં કાંતિલાલ શેઠને સમજાઈ ગયું કે અનિયો એ તો અભાવોના કાદવમાં ખીલેલું તેજસ્વીતાનું કમળ છે. અનિયાને કાંતિલાલ શેઠે તેમના બિઝનેસમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક કરી દીધી. કાંતિલાલ શેઠનો બિઝનેસ બમણો કરી દીધો. શેઠજીએ અનિયાને અનિકેત બનાવી દીધો. 3જા વર્ષે 3જા હાર્ટ એટેક પછી મૃત્યુ પામતી વખતે કાંતિલાલ શેઠે અનિકેતને કહ્યું કે બેટા અનિકેત, હું આ મારી એકની એક દીકરી અનંતાનો હાથ તારા હાથમાં સોંપું છું. જેને આખી જિંદગી સાચવીને રાખજે, કેમ કે એ ખૂબ લાડકોડમાં ઉછરી છે, એટલે જિદ્દી અને ઘમંડી બની ગઈ છે. શેઠ, હું તમારી દીકરીને આખી જિંદગી સાચવવાનું વચન આપું છું. અનંતાની સાથે સાથે એની અબજોની સંપત્તિનો પણ એ સ્વામી બની ગયો. થોડા વર્ષો પહેલા એની આંખોમાં અંજાયેલું સ્વપ્ન એને ધાર્યું હતું એના કરતા પણ વધારે સાચું પડી ગયું. બસ એની જિંદગીમાંથી એક વ્યક્તિની બાદબાકી થઈ ગઈ, આલોપીની. તે લગ્ન પછી આલોપીને તે જ બગીચામાં મળવા માટે ગયો અને રડતા અવાજે આલોપીને કહ્યું, આરોહી, મને માફ કરજે. હું તારી ઈચ્છા પૂરી નથી કરી શક્યો. અરે અનિકેત, કંઈ નહીં. આટલા દિવસ મેં તારી રાહ જોઈ, પણ તું પૈસાની સામે મારા પ્રેમને ભૂલી ગયો. આરોહી, એવું નથી. હું તને હદથી વધુ ચાહું છું અને ચાહતો રહીશ, પરંતુ એક દીકરાના બાપે અંતિમ ક્ષણે આપેલા વચનને હું નહીં ઠુકરાવી શકું. માફ કરજે અનિકેત, હું તારી મજબૂરી સમજવામાં કાચી પડી ગઈ. ભગવાને પ્રાર્થના, તું હંમેશા એ શેઠની દીકરી સાથે ખુશ રહે.